હાય ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળાની મજા લઈ શકાય તેવું રોટલી સાથે મસ્ત લાગે એવું વટાણા ગ્રેવીનું શાક બનાવીશું. આ શાક ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે, તો ચલો બનાવવાનું શરૂ કરીએ. પ્રથમ આપણે કુકર લઈ લઈશું. તેમાં આપણે 1.5 કપ જેટલા લીલા વટાણાને થોડું એવું મીઠું નાખી અને 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લઈશું. એક કઢાઈ લઈ લઈએ, તેમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ જીરું નાખીશું. રાઈ જીરું તતડે એટલે તેમાં આપણે 1 ચમચી હિંગ ઉમેરી. હવે બારીક સમારેલું લસણ એડ કરીએ અને 2 સેકન્ડ માટે સાતળી લઈએ. હવે આપણે ડુંગળી એડ કરી દઈએ અને ડુંગળી આછી ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે સાતળવાની છે. આપણે લાલ સૂકું મરચું, તમાલપત્ર અને તજ એડ કરી દઈએ. હવે આદુની પેસ્ટ ઉમેરીને તેની કાચી સુગંધ દૂર થાય ત્યાં સુધી 1 મિનિટ માટે સાતળીએ. બાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈએ અને એકદમ સરસ મિક્સ કરી લઈએ, તેલ છૂટું ના પડે ત્યાં સુધી. હવે આપણું તેલ છૂટું પડી ગયું છે, તો આપણે એમાં 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 2 ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સબ્જી મસાલો અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લઈએ, તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. હવે મસાલો ન બળે તે માટે આપણે થોડું પાણી એડ કરીશું. હવે આપણે આપણા બાફેલા વટાણા સરસ એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. આપણું શાક સરસ ઉકળીને તૈયાર છે. હવે આપણે ઉમેરીશું મલાઈ. મલાઈથી શાકનું ટેક્સચર અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે. જો મલાઈ ના હોય તો તમે મોળું દહીં પણ એડ કરી શકો છો અને 2 મિનિટ માટે આપણે મિક્સ કરી લઈએ. તો તૈયાર છે આપણું ગરમા ગરમ શાક. હવે આપણું શાક છે તૈયાર. તો હવે આપણે બાઉલમાં કાઢી અને ઉપર કોથમીર એડ કરી દઈએ. શાક છે તૈયાર. હવે ભૂખને આપજો રજા. ટેસ્ટમાં છે લાજવાબ, મળશે નહીં ક્યાંય. જો ગમ્યું હોય આ સ્વાદ તો બટન દબાવજો જલ્દી. લાઈક કરીને ફેલાવજો ને કોમેન્ટ કરજો વહેલી. સબસ્ક્રાઈબ કરશો તો મળીશું, નહીંતર ખાશો ખાલી રોટલી. ટેક કેર, બાય.